નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકાજય. આજથી આપણે જ્યોતિષ વિષય ઉપર ચર્ચા કરીશું કે આ 2025ની દિવાળી 12 રાશિઓવાળા જાતકોને કેવી જશે અને તેનો ઉપાય શું કરવો તેનું ફળકથન પ્રત્યેક વિડીયોમાં આપવામાં આવશે. આજે પ્રથમ દિવસે મેષ રાશિના જાતકોનું ફળકથન હું તમને જણાવીશ. તો દિવાળી 2025 ગ્રહ સ્થિતિ પ્રમાણે અસર થાય છે 12 નવેમ્બર 2025થી તેની અસર આરંભ થશે. તો આ વર્ષે દિવાળીના સમય દરમિયાન મંગળનું પ્રભાવ રાશિના જાતકોને ઉર્જાવાન અને સાહસિક બનાવશે અને શનિ અને રાહુ નો સંયોગથી કામકાજમાં થોડી અવરોધ આવવાની શક્યતા, પરંતુ ધૈર્ય રાખશો તો લાભ મળશે. વેપાર ધંધામાં નવા સંપર્કો તથા નવા પ્રોજેક્ટની શરૂઆત થવાની તકો આવશે તથા નોકરીમાં પ્રગતિ થવાની સંભાવના છે, પરંતુ ક્યારેક વરિષ્ઠો સાથે મતભેદ થઈ શકે છે. પરિવાર અને ઘરમાં ઉત્સવમય વાતાવરણ રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ તો મંગળવારના દિવસે, દિવાળીના દિવસે હનુમાનજીની આરાધના કરવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ તથા ગણેશજીની પૂજા કરવી જોઈએ. જો સમય હોય તો ગણેશજી ઉપર દુર્વા અને મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. લક્ષ્મી પૂજન વખતે લાલ કલરનું પુષ્પ, કમળનું પુષ્પ અવશ્ય માતાજીને અર્પણ કરવું જોઈએ, જેથી ધનની સમૃદ્ધિની અંદર વધારો થાય છે. ઘરમાં પૂર્વ દિશામાં તેલનો દીવો પ્રગટ કરવો જોઈએ, તેનાથી તમામ પ્રકારના દુઃખનો વિનાશ થાય છે. ચણાની દાળ અને ગુળ ગાયને ખવડાવવાથી શુભ માનવામાં આવે છે અને આરોગ્ય માટે દરરોજ સવારે થોડું ગુલાબી કલરનું સફરજન ખાવું પણ જરૂરી રહેશે. આ પ્રમાણે મેષ રાશિનું સંક્ષિપ્તમાં આપ સૌને ફળકથન જણાવવામાં આવ્યું છે. આ પ્રમાણેનો ઉપાય કરશો તો મહાદેવજી તથા ગ્રહોની સ્થિતિ આપણી ઉપર શુભ બની રહેશે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકાય.